તમે ત્યારે રાતે 9 થી 2 વાગ્યા સુધી આવી જવાનું। 100 ગ્રામ ગાંઠિયા સાથે 50 ગ્રામ ચિપ્સ બિલકુલ ફ્રી। જો મિત્રો हेलो मित्रों, एक नवा वीडियो लईने आई गयो छूं। तो आज मैंने थोड़ा मित्रों पासेथी जाण थई छे के भादर चौक में एक हरभोले करी फरसाण करीने एक शॉप छे के ज्यां आपणे पेला पण विडियो उतारेलो है, पण मने त्यारे खबर नहोती के न्या परबड़ी स्टाइल में वणेला गांठिया साथे चिप्स बिल्कुल फ्री मळे छे। तो एना माटे हूँ स्पेशल आई गयो छुं अहींया आपणे हरभोले फरसाण में, अने न्या आपणे भाईने पूछीए के आ वात आपणे जे जाणेली छे साची छे के खोटी छे। तो आमे वात सांभळेली छे के परबड़ी स्टाइल में तमे गांठिया साथे चिप्स बिल्कुल फ्री आपो छो। हाँ, साची वात छे। गमे त्यारे राते 9 થી 2 વાગ્યા સુધી આવી જવાનું। 100 ગ્રામ ગાંઠિયા સાથે 50 ગ્રામ ચિપ્સ બિલકુલ ફ્રી। जो मित्रों तो आ बात आपणे सांभળી ए वात साची है के 100 ग्राम गांठिया તમે લેશો ને છે કે 50 ગ્રામ ચિપ્સ બિલકુલ ફ્રી મળશે। અને તમે રાતે કેટલા વાગ્યાનો ટાઈમ કીધો તમે? 9 થી 2। 9 વાગ્યાથી લઈને રાતના 2 વાગ્યા સુધી તમને મળશે। અને આખા ભાદર ચોકમાં એક જ દુકાન છે અને ઉપલેટામાં કોઈ જગ્યાએ ગાંઠિયા સાથે ચિપ્સ ફ્રી આપવામાં આવતી નથી। આ એક જ શોપ છે કે જ્યાં ગાંઠિયા સાથે ચિપ્સ બિલકુલ ફ્રી મળે છે। અને ગાંઠિયા સાથે ચિપ્સ કઈ રીતના તમે કોઈ આપતું નથી ને તમે કેમ આપો છો? તમે એવું ઓછા વપરે વધારે ધંધો કરવાની વાત છે। અત્યારે એમેઝોન ને ફ્લિપકાર્ટ ને બધી વસ્તુમાં કેમ ઓફર આવે? હા, ઓફર આવે 50% ઓફ આવે, 70% ઓફ આવે। આપણે ઈ જ લાઈન ઉપર આવ્યા છે કે ભાઈ ગમે એમ કરીને ભલે આપને નફો ઓછો મળે, પણ ઈ બને ગ્રાહકને આવવું પડે। અને ક્વોલિટી એ બેસ્ટ, એનું તમે જોઈ લ્યો, ક્વોલિટી એક નંબર છે। ક્વોલિટીમાં તમે જોઈ લ્યો। તમને અત્યારે ગામમાં બજારમાં ગમે ત્યાં જાવ ને તમે 35-40 રૂપિયાની 100 ગ્રામ ચિપ્સ થી, એની જગ્યાએ અમે હે ને ફ્રી માં છે। હા, ઈ જ છે। તમે 100 ગ્રામ ગાંઠિયા લ્યો ને તો એના પછી 70 ગ્રામ આવે ને। હવે હમણાં બટેટા મોંઘા થયા એટલે હિસાબે 50 કેરી અને 70 ગ્રામ અત્યાર સુધી દેતા અમે। હા, 50 ગ્રામે પણ કોઈ નથી આપતું। 50 ગ્રામે સારું જ કહેવાય કે કોઈ દેતું નથી ને તમે આપો છો। અને આ પરબડી સિસ્ટમ ઈ મને સમજાણું નહીં। પરબડી સિસ્ટમ એટલે કે પરબડીમાં હે ને આ રીતના પેલા દેતા, પરબડી આ વસ્તુ દેતા, ફ્રી માં દેતા। હવે તો જો કે ન્યાય પૈસા લેવા। હા, એ તો હવે મોંઘવારી કવડી છે। તમે જોવો અહીંયા તમે ચિપ્સ બનાવવામાં આવે છે અને હોમ પ્રાઇસ શું છે ચિપ્સ ની? ઓમ એમનેમ જોતી હોય અલગથી તો 30 રૂપિયાની 100 ગ્રામ। 30 રૂપિયાની 100 ગ્રામ છે। પણ અમારે ટૂંકમાં જે ફ્રી આવે ને એમાં ગ્રાહકને સંતોષ જ થઈ જાય, તમારે કઈ એવી જરૂર જ ન પડે। હા, ના જ વધારે જોઈએ કે ગાંઠિયા તમે લઈ લીધા હોય બરોબર, 100 ગ્રામમાં 50 ગ્રામ ચિપ્સ હોય એમાં કઈ વધારે કઈ જરૂર નથી પડવાની। ચિપ્સ તો ફ્રી મળવાની છે તમને। તો આ વડીલે અહીંયા ગાંઠિયા ખાધા છે તો આપણે વડીલને પૂછીએ કે તેઓનું એક્સપિરિયન્સ કેવું રહ્યું આ દુકાન અને ગાંઠિયા પ્રત્યે। અમે તો અવારનવાર આવીએ જ છીએ। અમારું ગામ જો કે પાટણ છે, અહીંથી આવવાનું થાય એટલે પેલો સ્ટોપ અહીંયા જ થાય છે। સાંજે કયો કે સવારે કયો, બપોરના તો અમે પકોડા ખાય છે। જે 7 રૂપિયાનું પકોડું મળતું તો અત્યારે જો મોંઘવારીને સારું 10 રૂપિયા કાંઈ ન કહેવાય પકોડું એટલે। અને ગાંઠિયા એટલે 45 રૂપિયા 100 ગ્રામમાં 50 ગ્રામ ચિપ્સ, તો 30 રૂપિયા આપણે 40 રૂપિયા 40 રૂપિયા 100 ગ્રામ ચિપ્સ અને ગાંઠિયા મળે છે, બરોબર છે। તો ચિપ્સ નો ભાવ અને ગાંઠિયાનો ભાવ ગણવા જાય તો 15 રૂપિયા 100 ગ્રામ। તો અમે તો કપિલભાઈ ના અવારનવાર કસ્ટમર છે, આવવાના છે। એટલે હું બીજા અમારા મિત્ર સર્કલમાં પણ કહેવા માંગુ છું કે ભાઈ આપણે ભાદર ચોકમાં પ્લેટામાં કપિલભાઈ ને ત્યાં આવી જાઓ ગાંઠિયા ખાવા, અને આપણે પણ સાથે પણ મળીશું એકવાર। હા, તમે એકવાર આવો અહીંયા જો તમે ગાંઠિયા સાથે ચિપ્સ બિલકુલ ફ્રી મળે છે। સાવ એટલે સાવ ફ્રી મળે છે। આપણે અંદર તમને હું બતાવી દઉં, જો ચિપ્સ બનાવે છે અંદર તો તમે અંદર આવી જાવ, તમને ચિપ્સ બતાવું કઈ રીતના બનાવે છે, શું શું મસાલા અંદર નાખે છે, અને તમે જોઈ લો। અંદર આવી જાવ સાઈડમાં। આપણે આ શું નાખેલો છે તમે મસાલો? પેલો મસાલો ચાટ મસાલો, ચાટ મસાલો નાખેલો છે।
જો અને તમે શું કે આપણે આ ચિપ્સ બનાવીએ છીએ બરોબર, તો ચિપ્સ બનાવવામાં કેટલો ટાઈમ લાગે છે એક ચિપ્સ ખાણો બનાવવા? અને મીઠું પણ મતલબ ગળ્યું પણ હોય છે ને, તીખું ને ગળ્યું ને કેટલી પ્રકારના જો તમે ખાલી અહીં મસાલા તમે જો લીંબુ ને બીજી ઘણી એવી વેરાયટી નાખવામાં આવે છે. ઓલું એવું નથી કે પ્રાઇવેટ મસાલો કે એવું કઈ નહીં, તમારી સામે જો બધું કમ્પ્લીટ નાખી દેવામાં આવે છે. જો અને બીજું કે આપણે કોઈ નેચરલ કોઈ વસ્તુ બી અલગ નહીં. હા આ સોસ પોસ્ટ બી નાખે છે. અને તમે આ બધું કેટલા ટાઈમ છે તમે દુકાન તમારી છે? 6 મહિનાથી ચાલુ. હા ચિપ્સ ને હા ચિપ્સ અને આ ઓફર જે 6 મહિનાથી ચાલુ. ઓફર 6 મહિના હજી ચાલુ એટલે કન્ટિન્યુ ઓફર ચાલુ જ છે હજી. હજી ગમે ચાલુ ત્યારે જ છે. તમે આવી અને જાઓ આપણે ચાલુ જ રાખવાની છે, બંધ નથી કરવાની. ચાલુ જ રાખવાની છે. ગમે ત્યારે તમે આવશો ને તમને ચિપ્સ સાથે ગાંઠિયા સાથે ચિપ્સ ફ્રી ફ્રી મળશે. મળશે. જો તમે ખાલી અને ચાલુ જ હોય છે આ ચિપ્સ બનાવવાનું. આખી રાતમાં તમે આવા કેટલા ગાણો બનાવી નાખો અંદાજે? ઈ ચાલુ જ રહે. ચાલુ જ હોય છે. ભાઈ, આપણા extra ખાતા ભર્યા હોય તો આપણને ચાલુ જ હોય છે. ચાલુ જ હોય છે, કન્ટિન્યુ ચાલુ જ હોય છે. અને જોઈ લો ગરમા ગરમ જ બે વસ્તુ ગરમા ગરમ જ મળી જાય. અમારો લીંબુ ના એ બરોબર છે. ગાંઠિયા બી જો તમે ઓર્ડર આપશો ને એ પ્રમાણે ગરમા ગરમ બનાવવામાં આવશે. ઉપલેટામાં અત્યારે છે ને અત્યારે ફાફડા ગાંઠિયા કોઈ ગરમ બનાવતું નથી. ના, કોઈ નથી બનાવતું. ના, નહીં. અમે રાતના ફાફડા ગાંઠિયા બનાવી દઈએ. ફાફડા ગાંઠિયા બી તમને રાતના ગરમ બનાવીને આપવામાં આવે છે. બાકી બધા વણેલા બનાવી દઈએ. વણેલા તમને બનાવી દે, પણ ફાફડા લગભગ કોઈ રાતે ના બનાવી દે. જો એ ભાઈ તમને મળશે ને ચિપ્સ જોઈ લો તમે ખાલી એકવાર. જોઈ લો દહીં નથી રાખતા મસ્ત વસ્તુ હે. રાખો છો. અને એકવાર ટેસ્ટ કરો, બીજી વાર આવશો એની ગેરંટી હું લઉં છું. પ્રખ્યાત પકોડા પણ છે. આના આગલા વિડીયોમાં મેં તમને બતાવેલા છે. અને એક દીમાં કેટલા તમે પકોડા કાઢતા? 500 થી 1000 પકોડાનો 500 થી 1000 પકોડા હોય. જોવો તમે. અને ગાંઠિયા તમે બનાવે છે અને આની ક્વોલિટી જોઈ લ્યો તમે, ગાંઠિયાની ક્વોલિટી જો, એમાં કઈ ઘટે જ નહીં પછી. એકવાર ભાદર ચોકમાં આવવું પડે ગ્રાહકને એમ. હા, ભાદર ચોકમાં એક જ શોપ છે બરોબર છે, અને લાઈવ તમને અહીં બનાવીને આપવામાં રાતના આવે 2 વાગ્યા સુધી ખુલ્લી હોય. છે. ગમે ત્યારે આવો રાતના 9 2 વાગ્યા વાગ્યાથી ચાલુ થઈ જાય, રાતના 2 વાગ્યા સુધી શોપ ચાલુ જ હોય. કન્ટિન્યુ ચાલુ જ હોય. Continue ચાલુ જ હોય. અને આખા ભાદર ચોકમાં એક જ દુકાન છે, એક જ છે ને આપણે. એક જ હો. અને ઉપલેટામાં ગાંઠિયા સાથે ચિપ્સ દેવાવાળી એક જ એક દુકાન જ છે. દુકાન છે બીજી ઉપલેટા દુકાન છે નહીં. જો તમે ચિપ્સ તમને અહીંયા લાઈવ જ બનાવવામાં આપે છે, અને ઓર્ડર મુજબ પણ તમે બનાવીને આપો છો ને. ઓર્ડર પ્રમાણે પણ દઈએ. જો તમે આખું સેટઅપ જોઈ લો તમે, કમ્પ્લીટ છે. અને તમે આવશો ને એકવાર બહુ મજા આવશે. ઓલી બાજુ ગાંઠિયાનો થઈ ગયો. તમે આ જો આ બાજુ સાઈડમાં ગાંઠિયા બને છે. તો હલો મિત્રો, હવે હું ટેસ્ટ કરીને તમને બતાવીશ કે આ લોકો ચિપ્સ સાથે ગાંઠિયા સાથે ચિપ્સ ફ્રી આપે છે તો કેવાનો ટેસ્ટ છે એવું તમે જરા ટેસ્ટ કરીને જણાવું. અને તમે લોકેશન જોઈ લો, કમ્પ્લીટ લોકેશન છે. અંદરની સાઈડ છે, બહાર બેસવું હોય તો બહાર પણ સુવિધા છે. અને પંખો, ટેબલ ફેન ને બધું કમ્પ્લીટ તમને જો એક નંબર મજા આવશે. સાથે છાશ આપે છે, દહીં પણ મળશે. ને બીજું શું શું મળશે? દહીં ને છાશ, 3 છાશ 2 વસ્તુ, અને સંભારો અને ચટણી અનલિમિટેડ. સંભારો ચટણી અનલિમિટેડ. બાકી જોઉં તમે અહીં આવીને જરાક પાછળથી ઝૂમ કરી લે, જોઈ લે એક નંબર. જો આ ગાંઠિયા છે, વણાલા ગાંઠિયા છે, ચિપ્સ છે, સંભારો, મરચાં ને ચટણી અનલિમિટેડ. આવો એટલી કોઈ રોકટોક નહીં એમાં. હું ટેસ્ટ કરીને બતાવું. ચિપ્સ મેં આની પેલા ખાધી એકવાર. ચિપ્સમાં તો કઈ કેવું જ ના પડે. બહુ મસ્ત ની ચિપ્સ બનાવે યાર, ખરેખર જો એકવાર ટ્રાય કરશો નહીં ને. ગાંઠિયા જો, ગાંઠિયા બી લાવ જો, સંભાળો પણ અહીં મળશે તમને. તો અમે વિડીયો બનાવતો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાકી તમે જોવું અવનવો વિડીયો જોવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, તાકી મારો દરરોજ વિડીયો તમને મળતો રહે છે.